વાત કરીશું ખેડા તાલુકામાં કાઢ ખાતી સાયકલોની. ખેડા તાલુકામાં સાયકલો આપવાની હતી. શાળા પ્રવેશોત્સવ 2023ની આ 5500 સાયકલો છેલ્લા 3 મહિનાથી કાઢ ખાઈ રહી છે. ખાનગી ફાર્મ હાઉસમાં છૂટક સામાન લાવવા અહીં ફિટ કરી તૈયાર કરવામાં આવી હતી. છેલ્લા 3 મહિનાથી આ સાયકલો તાપ અને વરસાદમાં કાઢ ખાઈ ગઈ છે. વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી સાયકલો ક્યારે શાળામાં પહોંચશે તે જોવાનું રહ્યું. ગુજરાત સરકારની સરસ્વતી સાધના હેઠળ ધોરણ 8માં પાસ કરીને ધોરણ 9માં પ્રવેશતી વિદ્યાર્થીઓ માટે યોજનાઓ સરકાર દ્વારા સાયકલ આપવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓને શાળામાં જવામાં મુશ્કેલી ના પડે, તેઓ અભ્યાસ કરી શકે. એના માટે આ સાયકલ આપવામાં આવે છે. અને વડોદરા જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારી કે તકેદારી અધિકારી, જે કોઈ જવાબદાર અધિકારીઓ હોય, તેઓને આ સાયકલોનું વિતરણ કરવાનું હોય છે. શાળાનું જૂન સત્ર 2023માં પૂર્ણ થઈ ગયું હોવા છતાં 2024ના નવા સત્રમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ લીધો છે, છતાં હજી સુધી આ સાયકલો વિતરણ કરવામાં આવી નથી. ખાનગી ફાર્મ હાઉસમાં છૂટક સામાન લાવી અહીં ફિટ કરતી તૈયાર કરવામાં આવી હતી. છેલ્લા 3 મહિનાથી આ સાયકલો તાપ અને વરસાદમાં કાટ ખાઈ ગઈ છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આ સાયકલો અધિકારીઓ દ્વારા ક્યારે વેચવામાં આવશે, તેની રાહ જોઈને વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે. કેમ્પસમાં પડી રહેલા સાયકલોમાં ઘણી સાયકલોને કાટ આવી ગઈ છે. પાછળના પંખાની લાઇટ પણ ગુમ થઈ ગયેલી છે. ગુજરાત સરકારની આવી અનેક સારી યોજનાઓ સમયસર લાભાર્થીઓને મળતી ન હોવાના કારણે સરકાર વગોવાય છે. શાળા પ્રવેશોત્સવ 2023ની સાયકલો નવું સત્ર શાળા પ્રવેશોત્સવ 2024માં શરૂ થઈ ગયો હોવા છતાં પણ સરકાર દ્વારા સાયકલોને જે તે વિદ્યાર્થીઓને મળી નથી, તેની જવાબદારી નક્કી કરીને કસૂરદાર સામે પગલાં લેવા છે ખરા. શું નામ છે તમારું? બાબુભાઈ અભિષેક ડાભી. બાબુભાઈ, આ સાયકલો કેટલા સમયથી પડી રહી? 3 મહિના થયા. અને કોણ મૂકી ગયું? એ આપણે મેમદરના સર ખાતર હાઈવે પર રહ્યા. તો આવો છો તમે? એ ભાઈ હું અહીં હોય તો હું ચાલ્યો હોય ફરતો હોય આવું કરે, પણ ગાડી લઈને એને પૈસા આલવા પડે પછી અહીં મોડું નહીં મને બતાવતો. કેટલું ભાડું ભરેલું? જમીનનું ભાડું તો એમણે નાખી લીધું, પણ મને 1000 ચાલીને ઉભા રહ્યા છે, તે વગર પૈસોય નહીં. તમે હાથ સાચવો છો? મારા રાત ને હાથ તો 1 કલાક નહીં મારી ડ્યુટી. લમસમ કેટલી સાયકલો પડી? હા, અહીંયા કેટલી સાયકલો મૂકી? 5500. કેટલા મહિનાથી મૂકી છે? 3 મહિનાથી. અને કોઈ જોવા આવતું જ નહીં? એ લોકો આવા ખરા, પણ રોડ પર જ પાછા વળી જાય. કાકા કાકો પૈસા માગશે, અમારો જીવ કાઢશે. હા તો ભાઈ માગીએ જ ને આપણે અહીં જવાનું નહીં. મેં કીધું કે ભાઈ તમે પૈસા નહીં આલો, તમે હું 2 લાઈનો સાયકલો નહીં ભરવા લ્યો, ગાંધીનગર જો તો હું પોકી ભરીશ.